સુરતના રાંદેર રોડ સ્થિત તાડવાડી વિસ્તારમાં લવ એન્ડ કેર હોસ્પિટલ ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રવિવારે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં ડોક્ટર, સમાજસેવકો અને નાગરિકો ઉત્સાહપૂર્વક રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનના સંદેશને સાર્થક કર્યો. સુરતમાં રવિવાર 28 જૂનના રોજ રાંદેર ખાતે આવેલી લવ એન્ડ કેર હોસ્પિટલમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આયોજન હેઠળ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. કેમ્પ દરમિયાન 80 થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. એકત્રિત થયેલું રક્ત શહેરની વિવિધ હોસ્પિટલ તેમજ થેલેસેમિયાથી પીડિત બાળકો સહિત જરૂરિયાતમંદ દર્દીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે. બ્લડ ડોનેશન કેમ્પ છેલ્લા 16 વર્ષથી સતત યોજાઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે આ વર્ષ સુરત શહેરમાં એક જ દિવસે કુલ 12 સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ડોક્ટર અને નાગરિકો ભાગ લઈ સ્વૈચ્છિક રક્તદાન કર્યું. સમાજ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી રક્તની સતત જરૂરિયાતોને પહોંચી વળવા વધુમાં વધુ લોકોને રક્તદાન માટે પ્રેરિત કરવાના હેતુથી યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પને ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો છે. રક્તદાન દ્વારા અનેક દર્દીઓનું જીવન બચાવી શકાય તેવો સંદેશ પણ કાર્યક્રમમાં આપવામાં આવ્યો હતો. હું ડૉક્ટર હિરલ શાહ, પાસ્ટ પ્રેસિડેન્ટ IMA સુરત, હાલ સેક્રેટરી સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસોસિએશન અને પ્રેસિડેન્ટ રોટરી ક્લબ ઓફ સુરત રાઉન્ડ ટાઉન. સર, આજે બ્લડ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે. આયોજનનો મુખ્ય ઉદ્દેશ શું છે? દર વર્ષે 1 જુલાઈ ડૉક્ટર્સ ડે હોય છે. આની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેતૃત્વ હેઠળ શહેરની વિવિધ એલોપેથિક એસોસિએશન તથા NGOs જેવી કે રોટરી ક્લબ, લાયન્સ ક્લબ કે બીજી કોઈ પણ NGO સાથે મળીને સુરત શહેરમાં જે દર વર્ષે જુલાઈ મહિનામાં બ્લડની અછત સર્જાતી હોય છે, એના અનુસંધાનમાં શહેરમાં લગભગ એવરેજ 15 થી 20 જેટલી હોસ્પિટલોમાં એક જ દિવસે એક સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા હોય છે. એના ભાગરૂપે આજે લવ એન્ડ કેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ડૉક્ટર દીપ્તિબેન પટેલ, દીપકભાઈ, ડૉક્ટર નીલ એમના નેતૃત્વમાં આજે અહીં એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલી બ્લડનું એકત્રિત કરવામાં? લગભગ 100 જેટલી બ્લડની બોટલ એટલે કે યુનિટ્સ કલેક્ટ થાય એવું એમનું આયોજન છે. 9 થી 1 દરમિયાન આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આપનું નામ, આપનો પરિચય. હું ડૉક્ટર નીલ પટેલ, કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ, લવ એન્ડ કેર હોસ્પિટલ ખાતે કાર્યરત છું. સર, આજે કઈ રીતનું આયોજન છે? આજે આપણે ડૉક્ટર્સ ડે નિમિત્તે IMA સંસ્થા દ્વારા તેમજ અમારી હોસ્પિટલ લવ એન્ડ કેર હોસ્પિટલના ઉપક્રમે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. બ્લડ ડોનેશન વિશે વાત કરું તો મેડિકલ સાયન્સે ગમે તેટલી પ્રગતિ કરી હોય, પરંતુ બ્લડ કોઈ ફેક્ટરીમાં પેદા કરી શકાતું નથી. બ્લડ એ એવી વસ્તુ છે જે એક બ્લડ ડોનર બીજા કોઈ જેને જરૂર હોય બ્લડની એને આપી શકે છે. આથી મારું એક એઝ અ ડૉક્ટર તમામ જનરલ પબ્લિકને એક નિવેદન છે કે બ્લડ ડોનેશન માટે જો તમે સ્ટેબલ છો અને ફિટ છો તો વધુને વધુ સંખ્યામાં લોકોને ડોનેટ કરો. તમારું આપેલું 1 યુનિટ બ્લડ લગભગ 3 લોકોનો જીવ બચાવી શકે છે. તો આવા એક ઉમદા કાર્યમાં તમે આગળ આવો અને લોકોનું જીવન બચાવવામાં એક સહાયરૂપ કાર્ય કરો. આભાર. સર, આ બ્લડ જે એકત્રિત કરવામાં આવશે કઈ કઈ જગ્યાએ આપવામાં આવશે? બ્લડ જે એકત્રિત કરવામાં આવે છે તે અમે આપણે સરદાર બ્લડ બેંકમાં અમે આપીશું, અને જે જરૂરિયાતમંદો જેમ કે જેને ઓપરેશનમાં જરૂર છે, જેનું લોહીનું ટકા ઓછા છે અથવા ડાયાલિસિસના દર્દીઓ, આ રીતે મુખ્ય જેને બ્લડની વારંવાર જરૂર પડતી હોય છે તેવા લોકોને અમે બ્લડ પ્રોવાઈડ કરીશું. થેલેસેમિયાના જે બાળકો છે જે લોકોને જિંદગીભર બ્લડની જરૂર પડતી હોય છે તો તેને પણ આપણે બ્લડ ડોનેટ આ ખૂબ ઉપયોગી જરૂરી બનતું હોય. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.